હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ પરમાણ્વીય બંધારણ. તો એટોમિક સ્ટ્રક્ચરમાં આપણે 23મો લેક્ચર આવી ચૂક્યા છીએ અને હવે ટાઈમ છે થોડીક થિયરી ભણવાનો, જેને આપણે મેઇનલી ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરીકે ઓળખશું. યાદ કરજો, સૌથી પહેલાં આપણે થોમ્સનનો નમૂનો, ત્યારબાદ રુથરફોર્ડ, પછી બોહર, અને હવે આપણે લેટેસ્ટ નમૂનો જોવાનો છે એ છે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો શ્રોડિંજરે જે આપેલો છે, શ્રોડિંજરનું તરંગ સમીકરણ. પણ અનફોર્ચ્યુનેટલી આપણી ટેક્સ્ટબુકમાં જે વસ્તુ આપેલી છે એ આપણા માટે બહુ કામની પણ નથી અને આ એટલું બધું પૂછાતું પણ નથી, ફ્રેન્કલી કહું તો આ નિયમને આપણે બની શકે એટલું સમજવાની કોશિશ કરશું, કારણ કે બહુ હાર્ડ લેવલનું છે. શક્ય હોય એટલું ઇઝી મેં અહીંયા બનાવેલું છે અને કદાચ ન સમજાય તો ભાઈ ટેન્શન બી લેવાનો જરૂર નથી, કારણ કે આ સવાલો કંઈ આવતા પણ નથી. એમસીક્યુ રિલેટેડ નાની મોટી વાતો તમારે યાદ રાખવાની રહેશે. તો ચલો શરૂ કરીએ આ 23મા લેક્ચરમાં. ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો ચાલુ કરીએ એ પહેલાં એક નાની એવી વાત જે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલી છે, બોહરના નિયમની નિષ્ફળતાના કારણો. જો કે હવે આપણે અગાઉના લેક્ચરમાં દ બ્રોગલી અને હાઇઝનબર્ગ ભણી ગયા, તો હવે તમને સ્પષ્ટ ખબર પડી જ જવી જોઈએ કે એની નિષ્ફળતા માટે બે વસ્તુ જવાબદાર છે. એક તો દ બ્રોગલીનું સમીકરણ અને બીજું હાઇઝનબર્ગનું સમીકરણ અથવા તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત. ઓકે, આ બંને સંશોધનો એ ડાયરેક્ટલી બોહરથી વિપરીત છે, એટલે બોહરના નિયમનું કંઈ ચાલ્યું નહીં. હું તમને આ બંને વસ્તુ સમજાવી દઉં, બરાબર. આપણે શોર્ટકટમાં જ બધું લખશું, એટલું બધું ડિટેલમાં લખવાની કંઈ જરૂર નહીં પડે. તો નોર્મલી આપણે એવું જોઈ ચૂક્યા છીએ બોહરના નિયમ પ્રમાણે કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન એ ચોક્કસ ગોળાકાર પથ ઉપર ગતિ કરતો હોય છે. આવું બોહરે કીધેલું હતું. પણ જ્યારે દ બ્રોગલીનું સમીકરણ આવ્યું, દ બ્રોગલીનો કોન્સેપ્ટ આવ્યો, એટલે આ બોહરની વાતો ખોટી પડી. આપણે ભણી ચૂક્યા છીએ કે દ બ્રોગલીએ સાબિત કરી દીધું કે ઇલેક્ટ્રોન વેગમાં હોય ત્યારે તે કંઈક તરંગ લંબાઈ ધરાવે છે, તરંગ પ્રકૃતિ ધરાવે છે. એનો મતલબ ઇલેક્ટ્રોન ચોક્કસ પથ ઉપર ગતિ નથી કરતો. સમજાણું? તો એનો મતલબ એવો વસ્તુ થશે કે બોહરે ઇલેક્ટ્રોનને કણ પ્રકૃતિ લીધેલો હતો, જ્યારે વાસ્તવમાં ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ઓકે, એકચ્યુઅલી બંને ધરાવે છે, પણ તરંગ પ્રકૃતિ તરીકે બોહરે લીધેલો ન હતો. તો આ નિયમ દ બ્રોગલીથી વિરુદ્ધ થાય છે એવું કહી શકાય. અહીંયા આપણે શોર્ટકટમાં એવું લખી શકીએ છીએ કે દ બ્રોગલી નિયમથી વિરુદ્ધ, દ બ્રોગલી નિયમથી વિરુદ્ધ ઇલેક્ટ્રોન ને કણ તરીકે લીધો. બરાબર, બોહરે ઇલેક્ટ્રોનને શું લીધેલો છે? કણ તરીકે લીધો, તરંગ તરીકે ન લીધો. તરંગ તરીકે ન લીધો. આ એની પહેલી ભૂલ હતી. આ એની પહેલું કારણ હતું નિષ્ફળતાનું, કે એને માત્ર કણ તરીકે લીધો, તરંગ તરીકે લીધો ન હતો. ઓકે, આ ફર્સ્ટ. સેકન્ડ વસ્તુ હાઇઝનબર્ગમાં પણ આપણે આ વસ્તુ બોલી ચૂક્યા છીએ એકવાર. હાઇઝનબર્ગે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ એક રીતે ચોક્કસ રીતે જાણી શકતા નથી, અને એ આપણે સાબિત પણ કરી દીધેલું હતું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આખું પ્રેક્ટિકલ કરીને. બરાબર. તો હાઇઝનબર્ગનો નિયમથી વિપરીત આ બોહરનો નિયમ છે. જો ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને ચોક્કસ તમે જાણતા હોય ને, તો જ તમે એવું કહી શકો છો કે ઇલેક્ટ્રોન ચોક્કસ પથ ઉપર ગતિ કરે, બાકી એવું બોલી શકતા નથી. બરાબર, કારણ કે ઇલેક્ટ્રોનનું સ્થાન પણ નક્કી નથી હોતું, અને જો વેગ નક્કી કરવા જાઓ તો એ પણ નથી હોતું. વેગ જો એનું તમે કન્ફર્મ કરશો તો ઇલેક્ટ્રોનનું સ્થાન તમે ચોક્કસ જાણી નહીં શકો. તો હાઇઝનબર્ગનો કિસ્સો આનાથી ઊંધો પડે છે. તો હું અહીંયા લખી શકું છું, હાઇઝનબર્ગ ના નિયમથી વિપરીત જો ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ ચોક્કસ જાણી શકાય, નિશ્ચિત જાણી શકાય, તો જ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ
નિશ્ચિત કક્ષામાં ગતિ કરતો હોય, પરંતુ આવું નથી. ઓકે, ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ જો ફિક્સ હોય તો જ તમે કહી શકો છો કે ઇલેક્ટ્રોન નિશ્ચિત કક્ષામાં, એટલે કે એક જ રસ્તા ઉપર ગતિ કરે છે. એકચ્યુઅલી એક જ રસ્તા ઉપર તે ગતિ કરતો નથી. તો આવી રીતે દ બ્રોગલી અને હાઇઝનબર્ગ આ બંનેથી વિપરીત થવાના કારણે બોહરનો નિયમ એની નિષ્ફળતા થઈ ગઈ. તો બસ એક સિમ્પલ વેમાં આપણે આ વસ્તુ લખી લીધી. બરાબર, કંઈ પૂછાય તો MCQ રિલેટેડ આપણે બોલી શકીએ છીએ. અને હા, એક વસ્તુ તો છે જ કે બોહરનો નમૂનો માત્ર હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસને જ લાગુ પડે છે. એ તો આપણને એ બી ઓલરેડી આવી ચૂકેલું છે. તો એ વાક્ય પણ આપણે અહીંયા લખી જ નાખીએ. એ પણ એક્સ્ટ્રા વાક્ય તરીકે એની નિષ્ફળતાના કારણોમાં આપણે દર્શાવી શકીએ. કે આપણે લખી શકીએ કે આ નમૂનો માત્ર હાઇડ્રોજન કે હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા અન્ય ઘટકો, એકચ્યુઅલી આયનો આપણે લખી શકીએ, અન્ય આયનો માટે જ લાગુ પાડી શકાય છે. લાગુ પાડી શકાય છે, અન્ય માટે આપણે લાગુ પાડી શકતા નથી. તો ચલો, આ વસ્તુ થઈ ગઈ બોહરના નિયમની નિષ્ફળતાના કારણ. ઓકે, તો હવે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરફ આગળ વધીએ. તો પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. સૌથી પહેલા તો હું એમ કહી દઉં કે આ સવાલ એકદમ આવો છે. કેવો છે? બકવાસ. એટલે કોઈ હુઈ નહીં જતા પહેલાં તો, અને સમજવાની કોશિશ કરજો. આમ બી એક પણ સવાલ આની અંદરથી આવતો નથી. ઓકે, તેમ છતાં આપણે સ્પષ્ટ બને એટલો ઇન્ટરેસ્ટિંગ સવાલ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, થર્ડ ક્લાસ કેટેગરી છે તો પણ સમજવાની કોશિશ કરજો, મજા આવશે. થોડું ઘણું જાણવા લાયક છે એ આપણે જાણી લઈએ. તો અગાઉ મેં તમને કીધેલું કે એકચ્યુઅલી ક્વોન્ટમ મિકેનિક્સ ક્યાંથી આવ્યું હતું. ક્વોન્ટમ મિકેનિક્સની પહેલાં ક્લાસિકલ મિકેનિક્સ અવેલેબલ હતું. અહીંયા આપણે શોર્ટકટમાં જ બધું લખશું. ક્લાસિકલ મિકેનિક્સ. ક્લાસિકલ મિકેનિક્સ એને આપણે ગુજરાતીમાં ચીડ સંમત, આને બોલતાય નથી આવડતું, ચીડ સંમત યંત્રશાસ્ત્ર. ગુજરાતી બહુ ડેન્જર થઈ જાય, અમુક ટાઈમ ઇંગ્લિશ હોય તો જ મજા આવે. તો ક્લાસિકલ મિકેનિક્સને ચીડ સંમત યંત્રશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો હું ચોખવટ કરી દઉં કે આ શું છે, આપણે એના વિશે થોડી ઘણી જાણકારી છે તો ખરી, પણ થોડું ઘણું આપણે ઇમ્પોર્ટન્ટ હોય એવું લખી નાખીએ. બરાબર. સૌથી પહેલી વાત કે આ છે ને એ જૂનવાણી છે, વર્ષોથી ચાલ્યું આવે, વર્ષોથી ચાલતું આવતું છે, ચાલતું આવતું ફિઝિક્સનું વિજ્ઞાન છે. એકદમ જૂના જમાનાનું વિજ્ઞાન છે એવું તમે શોર્ટકટમાં કહી શકો છો. અને આ જે જૂના જમાનાનું વિજ્ઞાન છે ને એની વિચારધારા એવી જ છે, દ્રવ્યનો ઓનલી કણ સ્વભાવ. હાલમાં લેટેસ્ટ આપણે ભણી ગયા કે જે દ્રવ્ય છે એ કણ પ્રકૃતિ પણ ધરાવે, તરંગ પ્રકૃતિ પણ ધરાવે. પણ જૂના જમાનામાં તો કોઈ જાણતા નહોતા ને. જૂના જમાનામાં માત્ર શું જાણતા હતા કે દ્રવ્ય કણ સ્વભાવ જ ધરાવે છે. તો લખી નાખીએ એ પણ કે આ જે ક્લાસિકલ મિકેનિક્સ છે તે દ્રવ્ય કણ પ્રકૃતિ, દ્રવ્યની કણ પ્રકૃતિ ને સમજાવતું વિજ્ઞાન છે. સમજાવતું વિજ્ઞાન છે એનો મતલબ અડધું સાચું છે, 50%. તરંગની વિશે એને કોઈ નોલેજ જ નથી. 50% સાચું, 50% ખોટું, આવું થયું. ઓકે, હજી આના વિશે હું એક બીજું કહી શકું છું કે આ જે જૂના જમાનાનું જૂનવાણી મિકેનિક્સ છે ને એ ન્યૂટનના ગતિના નિયમો ઉપર આધારિત છે. ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત. હવે ફિઝિક્સની અંદર તમે ન્યૂટનના ગતિના 3 નિયમો તો ભણી જ ગયા છે. પથ્થરનું પડવું ને આવું ને તેવું ને ધક્કો લાગવો ને, બરાબર. તો મતલબ એના ઉપર ડિપેન્ડન્ટ છે, દ્રવ્યની કણ પ્રકૃતિ ઉપર. ઓકે, પથ્થરનું પડવું, ગ્રહનું ફરવું, આવું બધું આપણને શીખવે. બરાબર. અને આ બધાની અંદર એ દ્રવ્ય
કણ સ્વરૂપે છે એ વસ્તુ વારંવાર આવે છે. દ્રવ્યને કણ તરીકે સ્વીકારેલ છે. ઓકે, આ ક્લાસિકલ મિકેનિક્સ છે. તો આ જે મતલબ આ જે શું કહેવાય ગતિના નિયમો છે એ પથ્થર, ગ્રહ એવા બધા દ્રવ્યને લાગુ પડે છે. તો મોટા મોટા દ્રવ્યને કણ સ્વરૂપે સ્વીકારેલ છે એને લાગુ પડે. વળી આ જ નિયમો સાંભળજો, આ જ ન્યૂટનના નિયમો જો તમે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા એવા અવપરમાણવીય કણોને લગાડો ને તો આ બધું ફ્લોપ જાય. ઓકે, મતલબ ક્લાસિકલ મિકેનિક્સ જો તમે ઇલેક્ટ્રોન, પ્રોટોન માટે લગાડો ને તો એ સાચું નહીં પડે, એ ખોટું જ પડશે. તો આ એક લિમિટેશન થઈ ગઈ કે ન્યૂટનના ગતિના નિયમો મોટા મોટા દ્રવ્યને જ લાગુ પડે, ઇલેક્ટ્રોન, પ્રોટોનને લાગુ નહીં પડે. અહીંયા નીચે જ લખી નાખીએ, આ નિયમો ઇલેક્ટ્રોન, પ્રોટોન, પરમાણુ, અણુ જેવા સૂક્ષ્મ પદાર્થો હોય ને, અણુ માટે નિષ્ફળ નીવડે છે. નિષ્ફળ નીવડે છે. ઓકે, તો આ જૂના જમાનાનું ક્લાસિકલ મિકેનિક્સ આવું છે. અને આપણને ખબર છે કે હવે આમાં સુધારા વધારા મેઇનલી આપણે દ્રવ્યના દ્વૈત સ્વભાવ ઉપરથી ચાલુ કર્યા હતા. અને આ જે સુધારા વધારા કરીને નવી વસ્તુ આવી એને આપણે નામ આપ્યું ક્વોન્ટમ મિકેનિક્સ. તો બસ હવે ક્લાસિકલ મિકેનિક્સમાં આટલું જાણો તો બહુ થઈ ગયું, સિમ્પલ એવી વાત છે. હવે આપણે ક્વોન્ટમ મિકેનિક્સની વાત કરીએ કે ચલો ક્વોન્ટમ મિકેનિક્સ કેવું છે. ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પણ તમે બોલી શકો. ઓકે, તો આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે બરાબર રીતે સમજી લઈએ. પહેલા ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એક એવી શાખા છે કે જેની અંદર દ્રવ્યની દ્વૈત વર્તુણકનો અભ્યાસ થાય. આપણે હમણાં જોયું છે દ બ્રોગલી અને હાઇઝનબર્ગનું એવું જ હતું, બરાબર. તો ક્વોન્ટમ મિકેનિક્સ એની અંદર લખીએ એવી શાખા કે જેમાં દ્રવ્યની દ્વૈત વર્તુણક નો અભ્યાસ થાય. દ્વૈત વર્તુણક એટલે આપણને ખબર જ છે કણ અને તરંગ, આ બંનેનો સ્વભાવ મતલબ એનો અભ્યાસ થાય એવા મિકેનિક્સને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આપણે કહીશું. મેઇનલી છે ને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આપણે એમ વાત તો કરી કે દ બ્રોગલી અને હાઇઝનબર્ગ, પણ એકચ્યુઅલી આના મેઇન શોધકનું જો હું નામ કહું ને તો આના મેઇન શોધક તરીકે બે જણા આવે છે. એક આવે છે વર્નર હાઇઝનબર્ગ, હાઇઝનબર્ગને તો તમે ઓળખો જ છો, અને બીજો આવે છે ઇરવિન શ્રોડિંજર. ઇરવિન શ્રોડિંજર આની અંદર એક્ઝેક્ટલી જોવા જાય ને તો ઇરવિન શ્રોડિંજરનો વધારે પડતો ફાળો છે. જો તમને એમસીક્યુ પૂછાય કે ક્વોન્ટમ મિકેનિક્સનો પ્રણેતા કોણ, તો નો ડાઉટ ઇરવિન શ્રોડિંજર જ આવશે. ક્યારેક ઇરવિન શ્રોડિંજર ન આપ્યો હોય તો વર્નર હાઇઝનબર્ગને પ્રાયોરિટી આપજો, અને જો બંને આપેલા હોય તો ફર્સ્ટ નંબર તો ઇરવિન શ્રોડિંજરનો જ આવશે. ઓકે, તો આ એમસીક્યુ રિલેટેડ છે. આ બંને વૈજ્ઞાનિકોએ ક્વોન્ટમ મિકેનિક્સમાં ફાળો આપેલો હતો, મતલબ એના કારણે ક્વોન્ટમ મિકેનિક્સ વિકસેલું હતું. ઓકે, વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજર તેના શોધકો છે એવું આપણે કહી શકીએ છીએ. અને ક્વોન્ટમ મિકેનિક્સની ખાસિયત શું છે કે તે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણોને લાગુ પડે. મેં હમણાં કીધું ને પેલા ક્લાસિકલ ફિઝિક્સની અંદર એ ભારે પદાર્થોને લાગુ પાડતા હતા. ઓકે, તો ક્વોન્ટમ મિકેનિક્સની ખાસિયત સાંભળો. પહેલા તો ક્વોન્ટમ મિકેનિક્સ છે ને એ ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો અને ગ્રહ જેવા ભારે કણો બંને માટે લાગુ પાડી શકાય છે. વસ્તુ તમે સમજો છો? આગળ મેં વાત કરી ને ક્લાસિકલ મિકેનિક્સ, સરખી રીતે જોજો. આ જે ક્લાસિકલ મિકેનિક્સ હતું એની અંદર આપણે એવી વાત કરી હતી કે આ નિયમો ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવાને સમજાવી શકતા નથી, એના માટે નિષ્ફળ નીવડે છે. એનો મતલબ એમ થયો કે ક્લાસિકલ મિકેનિક્સ ઓનલી પથ્થર, ગ્રહ જેવા મોટા મોટા દ્રવ્ય માટે જ લાગુ પડે, પણ ક્વોન્ટમ મિકેનિક્સ બંને માટે લાગુ પડે. ક્વોન્ટમ મિકેનિક્સ ઇલેક્ટ્રોન, પ્રોટોન માટે પણ લાગુ પાડી શકાય અને ગ્રહ જેવા ભારે પદાર્થો માટે પણ લાગુ પાડી શકાય છે. તો એની બાબતમાં આપણે અહીંયા લખી નાખીએ કે ક્વોન્ટમ મિકેનિક્સ એ ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મદર્શીય ઘટકો
સૂક્ષ્મદર્શીય ઘટકો તેમજ ગ્રહ, પથ્થર જેવા સ્થૂળદર્શીય એટલે કે ભારે ઘટકો બંને માટે લાગુ પાડી શકાય. ઓકે, બંને માટે લાગુ પાડી શકાય. પણ એકચ્યુઅલી એની આપણે પ્રાયોરિટી શું છે? એકચ્યુઅલી એનું મેઇન શું કહેવાય ક્રાઇટેરિયા એ ઇલેક્ટ્રોન પ્રોટોન માટે જ છે. યાદ કરો, દ બ્રોગલીનો નિયમ ઇલેક્ટ્રોન પ્રોટોન માટે જ સારો હતો, કારણ કે એની તરંગ લંબાઈ વધારે હતી. તમે એરોપ્લેન માટે લેમડા શોધવા જાઓ, આપણને ખબર છે એનો લેમડા એટલો બધો નાનો હતો કે આપણે એને નિહાળી શકતા નહોતા. તો એની માસ્ટરી એક રીતના ઇલેક્ટ્રોન પ્રોટોનની અંદર જ છે. જો તમે ક્વોન્ટમ મિકેનિક્સ ગ્રહ અને પથ્થર માટે લાગુ પાડો તો લાગુ પડી જાય, નો ડાઉટ, બરાબર. પણ એના જે શું કહેવાય એના જે પરિણામો છે, એના જે આખા પરિણામો છે એ પહેલા ક્લાસિકલ ફિઝિક્સ જેવા જ આવશે. એક વાક્ય અહીંયા એ બી લખી નાખીએ આપણે, ઓકે, કે ક્વોન્ટમ મિકેનિક્સ, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ને જો ભારે પદાર્થો માટે લાગુ પાડવામાં આવે, ભારે પદાર્થો માટે લાગુ પાડવામાં આવે તો તેનું પરિણામ એક ક્લાસિકલ મિકેનિક્સ જેવું જ મળે. તેનું પરિણામ ક્લાસિકલ યંત્રશાસ્ત્ર અથવા તો મિકેનિક્સ જેવું જ મળે છે, બરાબર. આવી સિચ્યુએશનમાં તો આ ખાસ યાદ રાખવાનું તમારે. બે વસ્તુ મેં અહીંયા તફાવત સ્વરૂપે કહ્યો તો તફાવત સ્વરૂપે મેં અહીંયા દર્શાવી દીધી, ક્વોન્ટમ મિકેનિક્સ અને ક્લાસિકલ મિકેનિક્સ. આમાં થોડું ઘણું જે છે યાદ રાખો, શક્ય હોય એટલું, બહુ ટેન્શન નહીં લેતા, કંઈ પૂછાવાનું તો નથી જ. હવે આપણે શ્રોડિંજરે આપેલું ક્વોન્ટમ મિકેનિક્સનું સમીકરણ જોઈ લઈએ, બરાબર. આપણે વાત કરી હમણાં કે શ્રોડિંજર એ ક્વોન્ટમ મિકેનિક્સનો શોધક એક તરીકે એવી આપણે વાત કરી દીધી. તો હવે લખીએ કે ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર નું મૂળભૂત સમીકરણ, અને આ જે મૂળભૂત મેઇન સમીકરણ છે એ શ્રોડિંજરે આપેલું છે. શ્રોડિંજર, ઓકે. તો બરાબર જુઓ, આ પહેલા તો મૂળભૂત સમીકરણ કેવું દેખાય છે. આને કંઈક આવી રીતે આપણે લખીએ છીએ, એચ કેપ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. હવે અમુક શબ્દો તમારા માટે નવા છે તો બરાબર રીતે આપણે એને જાણવા પડશે. પહેલા તો આ સમીકરણને બરાબર યાદ રાખજો. આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મેઇન મૂળભૂત સમીકરણ કહેવાશે. આની અંદરના જે પદો છે એને આપણે બરાબર રીતે જોઈ લઈએ. સૌથી પહેલા તો આ એચ કેપ, બરાબર. એચ કેપ ઉપર જે કેરેટ આપણે મેથ્સની ભાષામાં કહીએ છીએ. હવે આ એચ કેપ એ એકચ્યુઅલી એક ગાણિતિક કારક જ છે. ગાણિતિક કારક, ગણતરી કરવા માટેનો મેઇન ઘટક છે, અને એને નામ પણ આપેલું છે હેમિલ્ટોનિયન કારક. ઓકે, બસ આટલું જ છે. કોઈ દાખલો નહીં આવે, ચિંતા કરતા નહીં, બસ ઇન્ટ્રોડક્શન રાખો, યાદ રાખો કે એચ કેપને શું કહેવાય, એનું સમીકરણ શું છે. બીજું સાઈ. હવે આને કદાચ તમે ઓળખતા હોય, આપણે આને બોલશું સાઈ, બરાબર. પણ એકચ્યુઅલી એનું નામ છે આવું, પસાઈ. ઓકે, સાઈ. આની અંદર પી છે ને સાયલન્ટ વર્ડ છે, પી ને બોલવાનું નથી, નકર પસાઈ થઈ જશે. તો નોર્મલી આપણે આને બોલશું સાઈ, અને સાઈ એક તરંગ વિધેય છે. બસ ગણતરી કરવા માટે બંનેની જરૂર છે, કોઈ ખાસ એનો ગાણિતિક અર્થ રહેતો નથી. જો એટલી વસ્તુ ખાસ આપણે આની આ સૂત્ર ઉપરથી કહી શકીએ છીએ કે આ ગણતરીકારક જે પદો છે ને, એચ કેપ અને સાઈ, જો તમને આ બધાની વેલ્યુ ખબર હોય ને તો ઇન શોર્ટ તમને એનર્જી, ઉર્જા મળી શકે છે. આપણો મેઇન પર્પસ છે ઇલેક્ટ્રોનની કે કક્ષાની ઉર્જા. તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા જે આપણે શોધવી હોય ને તો એચ કેપ અને સાઈ આપણા માટે ખૂબ જ અગત્યના રહેશે. સમજાણું તમને? તો આવી રીતે મેઇન વસ્તુ આ છે. સમીકરણને પહેલા તો ખાસ યાદ રાખવાની કોશિશ કરજો તમે, ઓકે.
હવે આ ઉપરાંત શ્રોડિંજરે એક બીજું તરંગ સમીકરણ આપ્યું હતું, એ જે સ્પેશિયલી હાઇડ્રોજન માટેનું હતું. હાઇડ્રોજનનો નમૂનો જે બોહરનો ખોટો પડેલો હતો એને સુધારવા માટે હાઇડ્રોજન પરમાણુ માટે એક તરંગ સમીકરણ આપ્યું, શ્રોડિંજરનું તરંગ સમીકરણ. હવે આ તરંગ સમીકરણ કેવું છે પેલા હું અહીંયા લખી નાખું છું, પછી આપણે એની ડિસ્કશન કરશું. ઓકે, તો જોજો તરંગ સમીકરણ કંઈક આવી રીતે લખેલું છે, ડાઉ સ્ક્વેર સાઈ અપોન ડાઉ એક્સ સ્ક્વેર. હવે આને આપણે ડાઉ તરીકે ઓળખશું. એકચ્યુઅલી ડાઉ ન લખીને ખાલી ડી સ્ક્વેર સાઈ અપોન ડી એક્સ સ્ક્વેર લખશો તો પણ ચાલશે. ડાઉ અને ડી લખો, કંઈ ફરક નથી પડતો. તો ડી સ્ક્વેર સાઈ અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ અપોન ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ અપોન ડી ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ ના છેદમાં એચ સ્ક્વેર કૌંસમાં ઈ માઇનસ વી સાઈ ઇક્વલ ટુ 0. જો ભાઈ છે ને ડેન્જર સમીકરણ, બરાબર. આ સમીકરણ દેખાય છે ડેન્જર, તો એને મેળવેલું પણ ડેન્જર હશે. આને રિલેટેડ કોઈ પણ પ્રયોગ કરો, એ પ્રયોગ ખૂબ જ જટિલ પ્રયોગ થાય. જટિલ પ્રયોગ સમજવો ખૂબ જ મુશ્કેલ છે, બરાબર. અને સમજવાની કોશિશ નથી કરવી આપણે, બસ આ સૂત્રને ખાલી યાદ રાખજો. હવે આની અંદર થોડુંક JEE નીટ રિલેટેડ આવે છે. એકચ્યુઅલી આ સમીકરણ તમને ટેક્સ્ટબુકમાં પણ આપેલું નથી, તો આ સમીકરણ એકચ્યુઅલી ઉદ્ભવ્યું ક્યાંથી એને રિલેટેડ થોડીક વાતો છે. આ જે પદ છે ને એ પદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી શ્રોડિંજરનું તરંગ સમીકરણ જ્યારે સૌથી પહેલા ઇન્વેન્શન કર્યું હતું ત્યારે કંઈક આવી રીતે હતું. પહેલા તો ડી સ્ક્વેર સાઈ અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ અપોન ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ અપોન ડી ઝેડ સ્ક્વેર પ્લસ 4 પાઈ સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેર સાઈ ઇક્વલ ટુ 0. પહેલા આવું શોર્ટ એન્ડ સિમ્પલ સૂત્ર હતું, પણ પછી આની ગણતરી આગળ વધારીને આ મેઇન જે આ પદ છે ને એની કિંમત મેળવવામાં આવી. 4 પાઈ સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેરની કિંમત કેવી રીતે મળી એની થોડીક એવી ગણતરી છે જે આપણે આગળ લંબાવશું. માત્ર જાણકારી પૂરતું છે, કોઈ સવાલ નહીં પૂછે એટલે બહુ મગજમાં ટેન્શન લઈને ફરતા નહીં, બસ ખાલી જોયા રાખો, આરામથી જુઓ અને લખી નાખો. તમે જો જોયેલું હશે તો ક્યારેક કામ લાગશે, એવા પર્પઝથી. ઓકે, તો આ પહેલા તો સમીકરણને ખાસ યાદ રાખજો તમે. આ છે હાઇડ્રોજન પરમાણુ માટેનું શ્રોડિંજરનું તરંગ સમીકરણ. એની અંદર જે પદ છે ને આ ડી સ્ક્વેર સાઈ અપોન ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર, બરાબર. પહેલા તો આ એક્સ વાય અને ઝેડ એ ત્રણે ત્રણ અક્ષ છે. અક્ષ એટલે કે કોઓર્ડિનેટ્સ, દિશાઓ, જુદી જુદી દિશાઓ. ઇન શોર્ટ અહીંયા પરમાણુને ત્રિપરિમાણમાં એક્સ દિશા, વાય દિશા અને ઝેડ દિશા ત્રણે ત્રણ દિશાઓમાં ગણવામાં આવે છે. અને ડી સ્ક્વેર સાઈ અપોન ડી એક્સ સ્ક્વેર એ એક પ્રકારની એક આપણે એમ કહી શકાય કે ગણતરી છે. આપણે એવું લખી શકીએ કે સાઈ પર થતી ગણતરી, એવું આપણે લખી શકીએ, બરાબર. અને મેઇન જે વસ્તુ છે ને આ 4 પાઈ સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેર, આ 4 પાઈ સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેર એનો યુઝ કરીને આપણે આ સમીકરણ ઉપરથી એન, એલ અને એમ નક્કી કરી શકીએ છીએ. આ એનો મેઇન ટાર્ગેટ છે, નક્કી કરી શકીએ છીએ. તમને ખબર છે આ એન, એલ અને એમ એટલે શું થાય? આ બધા ક્વોન્ટમાંક છે, બરાબર. ક્વોન્ટમાંકને આપણે આગળ હજી ભણવાના છીએ, કદાચ ખબર હોય તો. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન દર્શાવે છે. જો એન અને એન, એલ, એમ આ બધા ક્વોન્ટમાંક આપણને ખબર પડી જાય ને તો આપણને ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન ખબર પડી જાય, ઇલેક્ટ્રોનની ઉર્જા ખબર પડી જાય, આ સિવાય ઘણી બધી બાબતો આપણને ખબર પડી જશે. ઓકે, તો આ બધી વાતો આ શ્રોડિંજર તરંગ સમીકરણ સાથે રિલેટેડ છે. આ તરંગ સમીકરણને આગળ આપણે ધીમે ધીમે ટેકલ કરતા જઈએ. જુઓ, મેઇન આપણે આ પદ લઈ લે 4 પાઈ સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેર, અને એની અંદર થોડી ઘણી ગણતરી કરીને કંઈક નવું સૂત્ર મેળવીને આની જગ્યાએ આપણે મૂકી દઈએ. તો હાલ પૂરતું આપણે આને સમીકરણ નંબર 1 એવું નામ આપી દઈએ, બરાબર. અને આપણે ગણતરી કરીએ 4 પાઈ સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેરની, બરાબર. હવે આની જગ્યાએ તમે કઈ કિંમતો મૂકી શકો એ આપણે ધીમે ધીમે જોતા જઈએ. સૌથી પહેલી વાત લેમ્બડાથી જ ચાલુ કરીએ. હવે આ આખું ક્વોન્ટમ મિકેનિક્સ છે, તો તમે અહીંયા લેમ્બડાની જગ્યાએ દ બ્રોગલીનું સૂત્ર મૂકી શકો છો, એ તો સમજ પડી જાય.
બરાબર. ધ બ્રોગલીનું આપણું સૂત્ર શું હતું? ધ બ્રોગલીનું આપણું સૂત્ર હતું લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમવી. હવે એમવીની જગ્યાએ આપણે જસ્ટ પી રાખીએ છીએ, બરાબર, એચ અપોન પી. તો ચલો એ વસ્તુ થઈ જશે. આ કિંમત છે ને આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો શું થાય બરાબર જોજો. 4 પાઈ સ્ક્વેર અપોન એચ લેમડા સ્ક્વેર. લેમડા સ્ક્વેરનો મતલબ થાય એચ સ્ક્વેર અપોન પી સ્ક્વેર. હવે અપોન પી સ્ક્વેર છે, છેદનો છેદ, ચલો હું એને ઉપર લઈ લઉં છું એટલે કે પી સ્ક્વેર અંશમાં ચાલ્યો જશે અને એચ સ્ક્વેર છેદમાં આવશે. સમજાણું તમને? આવી રીતે થયું. હવે આની અંદર આપણે બીજી વાત કરીએ. હવે આની અંદર આપણે શું કરીએ? પી સ્ક્વેરની વેલ્યુ મૂકીએ. સમજાણું? પહેલા લેમડાની વેલ્યુ મૂકી, હવે વેગમાન જે પી છે એની વેલ્યુ મૂકીએ. આ વેલ્યુ છે ને તમને એકચ્યુઅલી મળશે ગતિ ઉર્જાના સૂત્ર ઉપરથી મળી શકે. ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર આપણે કહી શકીએ ને. જોજો એના ઉપરથી જ આપણે આ સૂત્ર મેળવશું. અહીંયા હું સાઈડમાં લખું છું ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જાને જો આપણે ઇંગ્લિશમાં લખવું હોય ને તો આપણે એને કાઇનેટિક એનર્જી તરીકે લખી શકીએ. હું શોર્ટમાં લખું છું કે ઈ, કાઇનેટિક એનર્જી. અને એનું સૂત્ર શું થાય? એનું સૂત્ર થાય 1/2 mv સ્ક્વેર. તો જુઓ આમાં એમ અને વી એટલે વેગમાન તો અંદર જ છે ને, પી ઇઝ ઇક્વલ ટુ એમવી. તો આપણે એક કામ કરીએ, આની અંદર એમ વી ને કરતા બનાવીએ. પણ જો પ્રોબ્લેમ એ છે કે વી નો સ્ક્વેર છે અને એમ એક જ વાર છે, તો આપણે એક કામ કરવું પડશે, એમનો પણ સ્ક્વેર કરવો પડશે. એમનો સ્ક્વેર કરવા માટે શું કરાય? ઉપર નીચે એમ વડે ગુણી દેવાય. સમજો છો? ઉપર નીચે જો એમ વડે ગુણી દેશો તો ઉપર એમ સ્ક્વેર વી સ્ક્વેર થઈ જશે ને. તો આપણે અહીંયા એવું કરીએ કે 1/2 એમ સ્ક્વેર વી સ્ક્વેર ના છેદમાં એમ કરી શકાય. ઉપર નીચે ગુણી દીધું. તો હવે ફાઇનલી હું એમ કહી શકું છું કે એમ સ્ક્વેર વી સ્ક્વેરની જગ્યાએ હું વેગમાન પી લખી શકું. પી સ્ક્વેર થાય કે નહીં? તો જો આવી રીતના પદ થશે. કાઇનેટિક એનર્જી નીચે નીચે લખતા જઈએ. કાઇનેટિક એનર્જી બરાબર, હવે એકચ્યુઅલી અહીંયા સાઈડમાં કંઈ વાંધો નહીં, અહીંયા લખીએ 1/2 એમ સ્ક્વેર વી સ્ક્વેરની જગ્યાએ હું લખું છું પી સ્ક્વેર અપોન એમ. થાય કે નહીં? તો હવે હું શું કરું? હું પી સ્ક્વેરને કરતા બનાવી દઉં. પી સ્ક્વેરને કરતા બનાવીશ તો એની વેલ્યુ અહીંયા મૂકી શકાય ને. પી સ્ક્વેરને કરતા બનાવો. જુઓ પી સ્ક્વેરને કરતા બનાવશો તો આ જે 2m છે એ સામેની સાઈડ ચાલ્યા જશે કે નહીં? તો સામેની સાઈડ મને મળશે 2m ઇન્ટુ કાઇનેટિક એનર્જી. સમજાણું તમને? તો આ જે પી સ્ક્વેરની વેલ્યુ છે, ચલો એ વેલ્યુને આપણે આ સૂત્રની અંદર મૂકવાની છે. ખબર પડી? ચલો તો આ સૂત્રની અંદર આપણે એક કિંમત મૂકી દઈએ. 4 પાઈ સ્ક્વેર પી સ્ક્વેર અપોન એચ સ્ક્વેર. પાઈ સ્ક્વેર પી સ્ક્વેર અપોન એચ સ્ક્વેર. આની અંદર પી સ્ક્વેર ની વેલ્યુ આપણે મૂકી દઈએ. જુઓ પી સ્ક્વેરની વેલ્યુ શું છે? 2m ઇન્ટુ કાઇનેટિક એનર્જી. ઓકે, તો અહીંયા આપણે પહેલાં તો 4 પાઈ સ્ક્વેર અપોન એચ સ્ક્વેર મૂકી દઈએ અને પી સ્ક્વેર જોજો પાછો વર્ગ નહીં કરતા, પી સ્ક્વેરની જ વેલ્યુ છે. પી સ્ક્વેરની જ વેલ્યુ છે 2m કાઇનેટિક એનર્જી. એટલે કે અહીંયા ગુણાકારમાં 2m ઇન્ટુ કાઇનેટિક એનર્જી આવું થાય. હવે આનું થોડુંક એવું સાદું રૂપ આપો. પહેલાં તો 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 થઈ જશે. ઓકે, 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર. અને અહીંયા મને મળે છે કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. મેં કીધું ને કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા. તો હજી થોડુંક આપણે ગણતરી કરીએ. આ ગતિ ઉર્જાની કંઈક વાત કરી નાખીએ. તમને ખબર હોવી જોઈએ કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ એટલે કે કુલ ઉર્જા, ગુજરાતીમાં લખું તો વધારે ખબર પડશે કે કુલ ઉર્જા એ એકચ્યુઅલી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળેલું જ હશે, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો તમે આને શોર્ટમાં આવું લખી શકો છો, ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી પ્લસ સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી. આવી રીતે બરાબર. હવે જો આમાં તમારે કાઇનેટિક એનર્જીની કિંમત મૂકવી હોય તો કાઇનેટિક એનર્જીને કરતા બનાવો. તો કાઇનેટિક એનર્જીને કરતા બનાવશો તો એક રીતના પોટેન્શિયલ એનર્જી સામેની સાઈડ માઇનસમાં જશે, તો તમને મળશે ટોટલ એનર્જી માઇનસ પોટેન્શિયલ એનર્જી. થાય કે નહીં? હજી આગળ વધીએ. ટોટલ એનર્જી છે કુલ ઉર્જા, એને માત્ર ઈ વડે જ દર્શાવીએ
અને પોટેન્શિયલ એનર્જી. હવે પોટેન્શિયલ એનર્જી છે એને આપણે વી વડે દર્શાવીએ. સમજાણું? એક સિમ્બોલ આપી દીધા. ટોટલ એનર્જી એટલે ઈ અને પોટેન્શિયલ એનર્જી એટલે એવું સમજો કે વી વોલ્ટેજમાં આપણે રાખીએ. તો કાઇનેટિક એનર્જીની અંદર આ કિંમત આપણે આની અંદર મૂકી શકીએ છીએ આવી રીતે. ચલો એ કિંમત આની અંદર મૂકી દો તો આવું મળશે 8π² m/h² અને કાઉન્સમાં મળશે E - V. આ આપણું ફાઇનલ વેલ્યુ થશે 4π² p² h². ઓકે, તો આ જે વેલ્યુ જ્યાંથી આપણે ઉઠાવી હતી ત્યાં આપણે પાછી મૂકી આવીએ. સમજાણું? આ વેલ્યુને સમીકરણ 1ની અંદર મૂકો. સમીકરણ 1માં મૂકતા તો જે શ્રોડિંજરનું મેઇન સમીકરણ હતું, સમીકરણ નંબર 1, એનું આપણે પહેલાં તો લખી લઈએ એનું આખું સમીકરણ પહેલેથી. ફરીથી લખીએ. d²ψ/dx² વત્તા d²ψ/dy² વત્તા d²ψ/dz² વત્તા 4π² ψ = 0. આ સમીકરણ 1 હતું. અને હવે આપણે જે 4π² એની જગ્યાએ આ વેલ્યુ છે અને એની જગ્યાએ આ વેલ્યુ આપણે લખી શકીએ છીએ. તો આ વેલ્યુ સમીકરણ નંબર 1ની અંદર આપણે મૂકી દઈએ તો ડાયરેક્ટ આની અંદર જ મૂકી દઈએ. આ હટાવીને બરાબર સાઈ પાછળ એમને એમ રાખશું તો હું અહીંયા લખી શકું છું 8π² m/h². ઓકે, અહીંયા લખવું પડશે મારે E - V અને છેલ્લે હતો સાઈ = 0. આ થશે આપણા શ્રોડિંજરનું મેઇન સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેનું. બંને સમીકરણને યાદ રાખો. કદાચ બંને સમીકરણ ઓપ્શનમાં આડાઅવળી રીતે પૂછી શકે તો આપણને ઓળખતા આવડવા જોઈએ. ઓકે, હવે આ સમીકરણથી હું કહેતો હતો ને કે ક્વોન્ટમ આંક મળે તો એ વસ્તુ સ્પષ્ટ થાય કારણ કે આ સમીકરણમાં એનર્જી આપેલી છે ને. તો આ એનર્જી ઈ ઉપરથી તમે ક્વોન્ટમ આંક મેળવી શકો છો. ઓકે, ઈ ઉર્જા તમને આ સમીકરણને સોલ્વ કરો તો ઈ ઉર્જા જો મળે બરાબર ઇલેક્ટ્રોનની ઉર્જા તો એક રીતે ઇલેક્ટ્રોનની ઉર્જા પરથી n મળી જાય, n ઉપરથી l મળી જાય, l ઉપરથી m મળી જાય. જે લોકોને હજી આ ખબર નથી તે આગળ આવશે બરાબર. ક્રમશઃ ઈ આપણને ખબર હોય તો આપણને બધા ક્વોન્ટમ આંક મળી શકે છે. સમજાણું? અહીંયા આપણે સાઈડમાં એ પણ લખી નાખીએ કે આ સમીકરણ ને સોલ્વ કરતા ક્વોન્ટમ આંક નક્કી થાય છે. ઓકે, બીજું આની અંદર જે જુદા જુદા પદો છે એ આપણે અહીંયા જરાક લખી નાખીએ. સૌથી પહેલા d²ψ/dx² એ સાઈ ઉપર થતી ગાણિતિક પ્રક્રિયા એ તો આપણે લખી જ નાખ્યું હતું. સાઈ લખી નાખીએ. સાઈને આપણે તરંગ વિધેય તરીકે ઓળખશું જેનું કોઈ ગાણિતિક વેલ્યુ નથી. સૂત્રમાં જ્યાં m આપેલો છે તો m એ ઇલેક્ટ્રોનનું દળ થશે. ઇલેક્ટ્રોનનું દળ આપણને બહુ સારી રીતે ખબર જ છે, 9.1 × 10⁻31 કિલોગ્રામ. એ પછી આપણે કેપિટલ ઈ લઈએ તો ઈ એટલે આપણે વાત કરેલી હતી ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, ટોટલ એનર્જી, કુલ ઉર્જા બરાબર. વી ની વાત કરીએ તો વી તરીકે આપણે લઈ શકશું સ્થિતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા. બાકી એચ આપેલો છે તો ચલો એ તો ખબર જ છે, પ્લાન્ક અચળાંક બધાને. તો આ બધા એના પદો થઈ ગયા. તો આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો નમૂનો શ્રોડિંજર તરંગ સમીકરણ વાળો અહીંયા પૂરો થાય છે. ઓકે, હવે એક વસ્તુ ખાલી એક્સ્ટ્રા તરીકે હું તમને અત્યારે કરાવી દઉં છું. JEE નીટની રાહ નથી જોતો. આપણે આ વસ્તુ જે મેઇન છે ને કે આ સૂત્ર, આ શ્રોડિંજરના સમીકરણ ઉપરથી ક્વોન્ટમ આંક મળી ગયેલા છે NLM, એને રિલેટેડ એક MCQ મેં જોયેલો હતો. એ MCQ કંઈક આવો આપેલો હતો કે એનો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપ્યું હતું કે સાઈ છે ને, દાખલા તરીકે સાઈ આવી રીતે આપી દે કે 310, તો આની અંદર મુખ્ય ગૌણ અને ચુંબકીય ક્વોન્ટમ આંક કેટલા? તો યાદ રાખજો કે આને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં તમે સાઈ NLM તરીકે દર્શાવી શકો છો. સાઈ NLM મતલબ જે પહેલો સભ્ય છે ને એ n છે
આનો સ્પષ્ટ મતલબ એમ થાય કે n ઇક્વલ ટુ 3 થશે. બીજો સભ્ય છે તે ગૌણ ક્વોન્ટમાંક છે એટલે કે l ઇક્વલ ટુ 1 થશે, અને ત્રીજો સભ્ય છે તે 0 છે એટલે કે મેગ્નેટિક ક્વોન્ટમ આંક એ તમારો 0 થશે. આ એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે. જો તમને આટલી ખબર હોય તો તમે અમુક MCQ જો બાય ચાન્સ આવી ગયા હોય, આવવાની શક્યતા બહુ ઓછી છે, તો સોલ્વ કરી શકો છો. વિચારો, સાઈ 220, સાઈ 400, સાઈ 100 નહીં પણ આપણે કરીએ 520, આવી રીતે રાખીએ. તો ચલો આની અંદર તમે મુખ્ય મતલબ 3 ક્વોન્ટમાંક ઓળખો. જે લોકોને હજી ક્વોન્ટમાંક ખબર નથી એ ટેન્શન નહીં લેતા, આગળ આવશે અને આને હું રિપીટ કરીશ. તો સિમ્પલ છે, અહીંયા 3 ક્વોન્ટમાંક આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે, n, l અને m. પહેલો આંકડો હોય એ મુખ્ય ક્વોન્ટમાંક થશે, n ઇક્વલ ટુ 2. બીજો આવશે l ઇક્વલ ટુ 2 અને મેગ્નેટિક ક્વોન્ટમાંક આવશે 0. અને આને કક્ષામાં પણ ફેરવવાનું કદાચ પૂછી લે, ઓકે, કે સાઈ 220 છે. ઓકે, એકચ્યુઅલી 220 તો પોસિબલ નહીં બને, મારી ભૂલ થાય છે. ઓકે, 210 રાખીએ, જાતે બનાવેલા દાખલા આવવા જોઈએ, આવી રીતે રાખીએ. ઓકે, તો કદાચ તમને એમ પૂછે કે સાઈ 210 એ કઈ પરમાણવીય કક્ષક દર્શાવે છે, તો જો મુખ્ય ક્વોન્ટમાંક હોય એને આગળ રાખવાનો 2, l ઇક્વલ ટુ 1. હવે ખબર હોય તો l ઇક્વલ ટુ 1 એટલે આ થશે p કક્ષા, અને m 0, તો આ એકચ્યુઅલી 2p કક્ષક દર્શાવે છે. એવી રીતે અહીંયા જુઓ n, l અને m, તો n ઇક્વલ ટુ 4 થશે, l ઇક્વલ ટુ 0 થશે અને m ઇક્વલ ટુ પણ 0 થશે. આમાં કઈ કક્ષક છે તો એ પ્રમાણે વિચારો, તો n ઇક્વલ ટુ 4 થઈ જાય અને l ઇક્વલ ટુ 0 એટલે કે આ s કક્ષક છે, તો આ 4s કક્ષક દર્શાવે છે. એવી જ રીતે n, l અને m 520 માટે, તો n ઇક્વલ ટુ 5 થશે, l 2 અને m 0. તો આ 5મી કક્ષા છે. l ઇક્વલ ટુ 2 એટલે કે SPD આ 5D કક્ષક કહેવાશે. તો બહુ ચિંતા નહીં કરતા, આ વસ્તુ હું ફરીથી રિપીટ કરીશ જ્યારે આપણે ક્વોન્ટમ આંકને બરાબર રીતે ગણતા હશું ત્યારે. તો આ સાઈને રિલેટેડ હતો એટલે આપણે અહીંયા ચર્ચા કરી લીધી. તો ચલો આજનો લેક્ચર અહીંયા આપણે ફિનિશ કરશું, જેમાં આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ઘણી બધી વાતો કરી લીધી. જો કે થિયરીને રિલેટેડ આખી પ્રોસિજરને યાદ રાખવાની કંઈ જરૂર નથી. ક્વોન્ટમ મિકેનિક્સ બસ 1-2 વાર વાંચો એટલે તમને બસ MCQમાં યાદ આવશે. બહુ મગજ ઉપર લોડ નહીં લેવો, કારણ કે ટેક્સ્ટ બુક તમે વાંચશો ને તો તમને આઈડિયા આવશે. એટલું અઘરું આપેલું છે, એટલું અઘરું, બહુ હદે મેં અહીંયા થોડું ઘણું સહેલું બનાવી દીધેલું છે. ઓકે, તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળશું હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધવા માટે.